આ પ્રકાર અહીં મોડાસા માલપુર રોડે બન્યો. એક્ઝેક્ટ સાકરિયા ગામે સામેથી એસટી બસ આવતી હતી, બાઇક જોડે અથડાઈ અને એસટી બસવાળાએ ડ્રાઇવિંગ ગુમાવ્યું અને ડિવાઈડર ક્રોસ કરીને પેલી બાજુ જતી રહી અને સામે એક લક્ઝરી આવતી પ્રાઇવેટ બસ એને ઠોકી. લગભગ 5 જણા અહીં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને બાકીના 25-30 જેવા ઘાયલ છે. એમને સાર્વજનિક રવાના કરે. બનાવ લગભગ 11 વાગ્યાની આજુબાજુ. બોમ્બ છે પણ બિલકુલ નજીક છે, ચોકડી પર જ નાના છે, બિલકુલ દેખાય એવા જ નહીં. કોઈ વાઇટ પટ્ટો નથી, કશું જ નથી, એટલે ડ્રાઈવરને દેખાય જ નહીં એ ટાઈપનું છે. આજ રોજ મોડાસાથી માલપુરવાળા હાઈવે ઉપર સાકરિયા ગામના પાટિયા નજીક એક એસટી બસ ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લઈને રોંગ સાઈડમાં ડિવાઈડર કૂદીને ફૂલ સ્પીડમાં આવી જતા સામેથી આવતી લક્ઝરી કારને સાથે એનો અકસ્માત થયેલો. જેમાં લક્ઝરી તથા બસમાં બેઠેલા પેસેન્જરોને ઇજાઓ થયેલી, જેમાં હાલ મળી રહેલી જાણકારી મુજબ 3 જણાનું મૃત્યુ નિપજેલ છે, તેમજ બીજા અન્ય પેસેન્જરોને સારવાર માટે ખસેડેલ છે. હાલમાં ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી ચાલુ છે. સર કેટલા મુસાફરો ઈજાગ્રસ્ત હતા અને એમને ક્યાં ખસેડવામાં આવ્યા? બીજા સારવાર માટે મોકલેલા છે. 3 જણાની ડેથ થઈ ગયેલી છે. એવું જાણવા મળ્યું. જઈ રહ્યા હતા મુસાફરો રાજસ્થાન તરફથી આવતા હતા લક્ઝરી બસવાળા અને એસટી બસ માલપુરથી આવતી હતી.